गांधीनगर के दहगाम की 22 लाख की चोरी करने वाले चोरों को किया गया गिरफ्तार। दाहोद एलसीबी पुलिस इंस्पेक्टर एसएम गामेती की सूचना के अनुसार एलसीबी एवं एसडीओ की टीम रूरल विस्तार में पेट्रोलिंग पर थी। ऐसे में विश्वासु सूत्रों के माध्यम से सूचना मिली कि दाहोद के ग्रामीण गदोई घाटी के पास बाहर से 3 व्यक्ति किसी चीज की बाट बटाई करने वाले हैं। इस आधार पर दाहोद एलसीबी टीम व एसओजी टीम बताए गए स्थल पर 3 अनजान व्यक्ति पाए गए। उन सभी का घेराव कर पकड़कर सघन पूछताछ करने पर उन्होंने बताया कि गांधीनगर के दहगाम में पिछले दिनों एक कंपनी के दूसरी मंजिला ऑफिस में घुसकर टेबल की दराज में से नगद रकम चुराई थी। उसी चोरी की गई नगद रकम की बाट बटाई करने के लिए यहां इकट्ठे हुए हैं। दाहोद पुलिस ने सीसीटीवी के आधार पर उनके चाल ढाल ह्यूमन व टेक्निकल सोर्सों के माध्यम से चिन्हित कर गिरफ्तार करने में दाहोद क्राइम ब्रांच को सफलता मिली। यूपीएन टीवी के लिए महेश वर्मा की खास रिपोर्ट। નગર જિલ્લા ખાતે 11 અને 12 તારીખની રાત્રિ દરમિયાન ચાલુ માસમાં એક મોટી ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો હતો, જેમાં 22 લાખ રૂપિયાની મોટી રકમની ઘરફોડ ચોરી કરવામાં આવેલી હતી। આ બાબતના સીસીટીવી ફૂટેજ દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના ધ્યાનમાં આવેલા અને સીસીટીવીમાં આરોપીઓએ મોઢે બુકાની બાંધી હતી, પરંતુ આરોપીની ચાલવાની પેટર્ન ઉપરથી એલસીબીના બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને એના આધારે 3 આરોપીઓ નટુભાઈ નબળાભાઈ ચૌહાણ માંડીખેડાના છે, નાની ખરજ, ભારતાભાઈ પલાસ આંબલી ખજુરિયાના છે અને રૂમાલભાઈ પલાસ આંબલી ખજુરિયાના છે। આ 3ની ધરપકડ કરવામાં આવી અને તેઓ પાસેથી 5,29,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કેશ રિકવર કરવામાં આવ્યો છે। આરોપીઓ પૈકી નટુભાઈ અગાઉ 4 ગુનામાં પકડાઈ ગયેલા છે, ભારતાભાઈ અને રૂમાલભાઈ 3 ગુનામાં પકડાઈ ગયેલા છે। આમ ગાંધીનગર જિલ્લાના ચકચારી જે 22 લાખની ઘરફોડ ચોરી હતી એ ગુનાનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે।